પત્રાંગ 84, વચનામૃત પત્રાંગ 84, વિક્રમ સંવત 1946. ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે. ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે. કૃપાળદેવ કહે છે કે હે ભાઈ, હે મુમુક્ષુ, આટલું તો તારે અવશ્ય કરવા જેવું છે. એટલે વિશેષ નહીં તો આટલું તો જરૂર, અચૂક, એટલે કોઈ પણ હિસાબે કરવું. તે શું છે? તો એક આવી એમને કૃપાળદેવે કુલ 8 અને બીજી 9, 17 કલમો આપી છે. હવે પહેલી કલમ પહેલી એકમાં કહે છે, દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે. તે સુખી છે કે દુઃખી એ સંભાળી લે. પહેલામાં પહેલું તારે અવશ્ય શું કરવા જેવું છે? તો કે આ દેહમાં જે વિચાર કરનાર બેઠો છે તે આ દેહથી ભિન્ન છે. એટલે આ દેહમાં વિચાર કરનાર એવી જ્ઞાન શક્તિ છે તે આ દેહથી ભિન્ન છે કે નહીં એ પહેલા વિચારીજો. જો ભિન્ન ન હોય તો જ્યારે આપણા પ્રાણ ચાલ્યા જાય ત્યારે આ જ્ઞાન શક્તિ ક્યાં જાય છે? ભિન્ન હતી માટે એ દેહમાંથી જ્ઞાન શક્તિ કહો, આત્મા કહો, તે નીકળી ગયો છે. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે. કૃપાળદેવે તો વળી 832 પત્રમાં પણ એ કહ્યું, દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાવ. એ આર્યજનો અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. જો દેહથી ભિન્ન એવા આત્મામાં તમે તન્મય રહેશો તો અપાર અનંત આનંદને અનુભવશો. કેમ કે આત્મા એ અનંત સુખનો જ ભંડાર છે. સ્વયં જ્યોતિ સુખધામ છે. સુખ એ આત્માનો જ ગુણ છે. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે. કૃપાળદેવે તો અનેક પત્રોમાં પણ આ વાત કહી છે કે મૂળ માર્ગમાં જેમ કહ્યું છે, દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશ તીરે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળભૂત જ્ઞાન આ છે કે હું આ દેહાદિ સર્વથી ભિન્ન છું, જુદો છું. સર્વ આત્માનું અસ્તિત્વ જુદું છે. બે આત્મા પણ જાતિ અપેક્ષા એક છે, પણ અસ્તિત્વની અપેક્ષાએ તો ભિન્ન છે, જુદા જુદા છે. જડ ને ચેતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. સુપ્રતીત પણ એ બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જડ છે, સંબંધ માત્ર. આ જડ શરીરાદિ જડ છે, એનો આત્મા સાથે તો સંબંધ માત્ર છે. બાકી જ્ઞાનીઓ કહે તો તારો આત્મા તો એ દેતી સાવ ભિન્ન. પણ તને અનાદિકાલના અજ્ઞાનને લીધે, અનાદિ મિથ્યાત્વને લીધે ભાષ્યો દેહા ધ્યાસતી આત્મા દેહ સમા, પણ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે ભાન, અથવા પણ તે બંને ભિન્ન છે. જેમ અસી ને મ્યાન, તેમ તળવાર અને મ્યાન જુદા. એના લક્ષણો જો જોઈએ તો જ્ઞાન દર્શન મેં આત્મા એ રૂપ રસ ગંધ જેના ધર્મ છે એવા પૂતગલ આદિ આવા દેહ આદિ તો સાવ જુદો છે. આકાશ પાતાળ જેટલું અંતર છે. એક રૂપી છે, એક અરૂપી છે. એક જડ છે, બીજું ચેતન છે. એક રૂપ રસ ગંધ સ્પર્શ વાળું છે, જ્યારે બીજું દ્રવ્ય આત્મદ્રવ્ય તો જ્ઞાન દર્શન વાળું છે, જે સદા જાણ કરે છે અને એ કોઈ કાળે ન જાણી શકે એવું જડ છે. બેના ગુણધર્મો સાવ ભિન્ન છે. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે. પ્રશ્ન વિરામ. તે સુખી છે કે દુઃખી?
પછી કૃપાલે કહ્યું છે તારો આત્મા જે આ દેહથી ભિન્ન છે તો એ સુખી છે કે દુઃખી? કૃપાલદેવે તો કહ્યું કે શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે શું, ક્યાંથી છે આપ, એનો માગો શીઘ્ર જવાબ. કે હું કોણ છું? અવિનાશી છું, વિનાશી છું કે કૃપાલદેવ કાલે કહ્યું ત્રિરાશી છું કે આ દેહથી ભિન્ન છું કે દેહમય છું? એ પ્રથમ વિચાર, અવશ્ય વિચાર. ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે. કેમ અવશ્ય? તો કે અનંતકાળથી આ જીવે ઘણું કર્યું છે. મોક્ષની પ્રાપ્તિને અર્થે ઘણા પ્રયત્ન કર્યા, અનેક પ્રકારના જપ તપ આદર્યા, ઊભો નો ઊભો સુકાઈ ગયો, છતાં પણ હજુ સુધી આત્મસિદ્ધિ થઈ નહીં, કંઈક રહી જાય છે. મૂળભૂત આત્મ તત્વ પ્રત્યેનો લક્ષ્ય જ નહીં થયો. તેથી મુખ્ય વાત આ ખાસ વિચારવાની છે કે આ દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે, તે સુખી છે કે દુઃખી, એ સંભાળી લે. એ પહેલા સંભાળી લે અને વિચાર કરે તો ખરેખર મારો આત્મા આ જન્મ જરા મરણના દુઃખોથી ત્રાસ પામેલો છે, અનંતકાળથી, અથવા આધિ વ્યાધિ ઉપાધિથી દુઃખી છે, રોગ શોક ચિંતાથી દુઃખી છે. એવા અનેક કારણોથી હું આ સંસારમાં તપ્ત છું, પણ છતાં મોહવશ આ જીવને હજુ ખ્યાલમાં આવતું નથી. આ વાત જેમ જ્ઞાનીઓ કહે છે તેમ પોતે દુઃખી છે તેનું પણ એને ભાન થતું નથી. આ મોટું દુઃખ છે. જ્ઞાનીઓ કહે તારી જાતને તું હજુ ઓળખી શકતો નથી તો કેટલો દુઃખી છે, એ વિશેષ દુઃખરૂપ છે. કેમ કે કંઈક જિજ્ઞાસા એને શોધવાની ઉત્પન્ન થાય તો વળી ઠેકાણે પડી જાય. ખબર પડી જાય કે હું દુઃખી છું, પણ એને તો સંસારમાં જે દુઃખના કારણો છે એને સુખના કારણ માની બેઠો. હવે એને કોણ સમજાવી શકે? દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે, તે સુખી છે કે દુઃખી, એ સંભાળી લે. પછી બીજી કલમો કે છે દુઃખ લાગશે જ. જો તું એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો તને દુઃખ લાગશે જ કે ખરેખર આ સંસારમાં ચારે ગતિઓમાં દુઃખ છે. દુઃખ લાગશે જ યથાર્થ વિચારણા હશે તો, અને દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે. દુઃખ પણ લાગશે અને દુઃખના કારણો પણ શું છે એ પણ તને દ્રષ્ટિગોચર થશે. તેમ છતાં કદાપી ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા એટલે સિદ્ધ થશે. તું સાચી રીતે તારી વિચારણા હશે તો તને સમજાઈ જશે, પણ કદાચ તને દુઃખ કે દુઃખના કારણો પણ દ્રષ્ટિગોચર નહીં થાય તો મારા કોઈ ભાગને વાંચી જા તો તને ખ્યાલ આવશે કે આ સંસારમાં દુઃખ છે કે સુખ છે. જેમ કે કૃપાલદેવે શિક્ષાપાઠ 18માં મોક્ષમાળામાં કહ્યું 4 ગતિ. નરક ગતિમાં તો કહ્યું કે મહાવ્રંભ મદિરા પાન માંસ ભિક્ષણ ઇત્યાદિ હિંસાના કરનારા નરક ગતિમાં જાય છે. ત્યાં એમને લેશ માત્ર શાતા કે વિશ્રામ નથી, હંમેશા દુઃખી છે. જ્યાં મહા અંધકાર વ્યાપ્ત છે, અંગ છેદન કરવા સહન કરવા પડે છે, અગ્નિમાં બળવું પડે છે, છરપલાની ધાર જેવું જળ પીવું પડે છે, અનંત દુઃખ ત્યાં નરક ગતિમાં રહ્યા છે. અને તિર્યંજ ગતિ તો આપણા નજર સમક્ષ છે કે તેમાં પ્રાણીઓ છળ ઝૂઠ પ્રપંચ ઇત્યાદિ કરીને જીવ સિંહ વાઘ હાથી કે મૃગ ગાય ભેંસ બળદ ઇત્યાદિના ભાવ પામે છે. તે તિર્યંજ ગતિમાં પણ જીવો ભૂખ તરસ વધબંધન તાડન ભાર વહન ઇત્યાદિના દુઃખને સહન કરે છે. જેમ કે બળદ વગેરે બિચારા ભૂખ લાગે, મૂક પ્રાણી છે, બોલી શકતું નથી, એને ખાવાનું જોઈએ તો કોણ સમયસર આપે? પાણી પીવું હોય તરસે મરતો ઘણો તરસ્યો હોય ક્યાં જાય? ઉપરથી વળી ભાર ભરે, પરુણના માર ખાવા પડે, મારે ઉપરથી બિચારા મચ્છરો અનેક કરડતા હોય ત્યાં બેસી રહેવું પડે, મળમૂત્રમાં જાય ક્યાં?
આપણા જેવા જ જીવો છે, એની 5 ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, મોઢું બધું જ છે. આપણી જેમ એમનામાં પણ રાગ દ્વેષ છે, કેમ કે એ પણ જીવ છે. વિશેષ બુદ્ધિનો વિકાસ થયો નથી, એટલે વિશેષ કંઈ કરી શકતા નથી. આના દુઃખો તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. ઠંડી, ગરમી બધું સહન કરવું પડે. તેમ પછી કૃપાલ કે મનુષ્ય ગતિમાં પણ ક્યાં સુખ છે? અહીંયા બાલ્યાવસ્થાના દુઃખ, કિશોરાવસ્થાના દુઃખ, જન્મના દુઃખ, મરણના દુઃખ, વૃદ્ધાવસ્થાના દુઃખ, રોગના દુઃખ, શોક, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગના દુઃખ, એ પણ આપણને પ્રત્યક્ષ અનુભવમાં છે. ગરીબાઈનું દુઃખ, અજ્ઞાન અવસ્થાનું દુઃખ, આવા માન અપમાન ઇત્યાદિ અનેક પ્રકારના દુઃખ આ મનુષ્ય ગતિમાં પણ રહ્યા છે, જે આપણને અનુભવમાં છે. માત્ર વિચારની ખામી છે. વિચાર કરે તો જ્ઞાનીઓ કે તમને પોતાને જ ખ્યાલમાં આવે એવું છે. આ કે જાણ્યું નથી. મનુષ્ય ભાવના દુઃખ તો બધા આપણે જાણીએ છીએ, પણ વિચારવાને સમય જ નથી, અથવા વિચારતો જ નથી. મુખ્ય અંતરાય અવિચાર ને અજ્ઞાન એ સર્વ દુઃખનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. દેવગતિમાં પણ કે દુઃખ છે. ત્યાં પરસ્પર કૃપાલ કે છે વેર, ઝેર, ક્લેશ, શોક, મત્સર, કામ, મદ, ક્ષુધા ઇત્યાદિથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યા છે. દેવગતિ આપણી જેમ નથી, પણ એમને જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા પખવાડિયા વ્યતીત થાય ત્યારે એમને પણ ઈચ્છા થાય ખાવાની. એટલે જેવો ભાવ થાય ઈચ્છા ભોજનની કે કંઠમાંથી અમૃત ઝરે ને તૃપ્તિ થઈ જાય. આપણી જેમ કંઈ રસોઈ બનાવવાની કે લાવવાની જરૂર નથી, પણ પીડા તો છે જ, ભલે ને થોડા સમય પછી એની ઉત્પન્ન તો થાય છે. એટલે ત્યાં પણ અથવા ઈચ્છાઓનું દુઃખ તો ભયંકર છે. તૃષ્ણા અત્યંત વિશેષ છે. લોભ કશાય ઈચ્છા વગર ન હોય તો પછી મોક્ષમાં જ હોય. હા ના, એમનું કહ્યું છે કે દેવલોકમાં ઈચ્છા હોય, ઈચ્છા વધારે હોય, પણ ઈચ્છા તો હોય જ. ઈચ્છા વગર તો જો ઈચ્છા રહિત થઈ જાય તો પછી મોક્ષમાં પહોંચી જાય. હે જીવ ક્યા ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે, અનાદિ ભૂલ મટીને એનો મોક્ષ થઈ જાય. ત્યાં તો ઉડતી જ્ઞાનીઓ કે વધારે છે ઈચ્છા, કેમ કે જેમ જેમ ઘણું મળે છે તેમ તેમ વિશેષ મેળવવાની તૃષ્ણા વધતી જાય છે. અને એકબીજાનું જોઈને ઈર્ષા બહુ આવે છે. ત્યાં લખ્યું ને મત્સર, મત્સર એટલે ઈર્ષા. કામ ભોગાદિની તૃષ્ણા એકબીજાની જોઈને વિશેષ મને પણ કેમ મળે, એકબીજાનું હરી લે, માર પણ ખાય. ઇન્દ્ર પણ એને સજા આપે, વજ્ર મારે, એટલે એને પણ દુખે, પીડા થાય. એમ ચારે ગતિમાં જ્યાં રાગદ્વેષ છે ત્યાં પ્રાણી ક્યાં પણ હો સર્વ ઠેકાણે દુઃખી છે. અને રાગદ્વેષ રહિત સંભાવવાળો એટલે કે સમકીતી તે તો સર્વ ઠેકાણે સુખી. સમ્યક દ્રષ્ટિ સદા સુખી અને મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. પછી ભલે દેવલોક હો, મનુષ્ય હો, નરક હો કે ત્રિયંચ હો. એમ કૃપાલ કે છે કે તું જો વિચાર કરીશ તો તને દુઃખ લાગશે જ, અને દુઃખના કારણો પણ તને દ્રષ્ટિ ગોચર થશે. એના વિશે ફરી એક પત્રમાં કૃપાલદેવે કહ્યું છે 57 ક્રમાંકમાં, હા 157 ક્રમાંકમાં કે દુઃખના કારણો પણ તને દ્રષ્ટિ ગોચર થશે વિચાર કરીશ તો. જેમ કે આપણે મનુષ્ય જન્મ, પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો આપણા આત્મા અજ્ઞાનવશ, સમ્યક દ્રષ્ટિને સાથે ભયમાંનો કોઈ ભય હોતો નથી. પણ આપણે અજ્ઞાનીઓ પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો, રોગના ભયવાળો, કંઈ મને મોટી બીમારી આવી પડી તો, કેન્સર થઈ ગયું તો, એવા અનેક પ્રકારના ભય જીવને રહ્યા કરે છે. કે આજીવિકાના ભયવાળો, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, પોતાની ઇજ્જત હશે તો તેને કંઈ
આંચ ન આવી જાય, કોઈ બટ્ટો ન લાગી જાય એનો ભય, અને અપયશ હશે તો તેને ટાળવાનો ભયવાળો, મારો કલંક કેમ મારું નીકળી જાય એના પ્રયત્નમાં રહેનારો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, મારે ફલાણા પૈસા આવવા બાકી છે એટલે એની ઈચ્છા એ ક્યારે આપે, અને દેણું હશે તો તેની હાય વોયના ભયવાળો. દેણું હોય તો કહ્યું છે કે દેવા જેવું દુઃખ નહીં અને સુવા જેવું સુખ નહીં. કંઈ દુઃખ હોય સુઈ ગયા તો શાંતિ લાગે, તેમ કોઈના પૈસા આપવા હોય, દેણદારી હોય તો એના જેવું કોઈ દુઃખ નથી. અને દેણું હશે તો તેની હાય વોયના ભયવાળો, સ્ત્રી હશે તો તેની ના ભયવાળો. અહીંયા ડોટ્સ મૂક્યા છે કૃપાલદેવે, કે સ્ત્રી હશે તો તેના પ્રત્યે કોઈ કુદ્રષ્ટિ કરે તો એના ભયવાળો, નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળો, સ્ત્રી ન હોય તો મને મળે તો સારું એના ખ્યાલવાળો, પુત્ર પુત્રાદિ હશે તો તેની કડા કૂટના ભયવાળો. બહુ મિલે, ખટપટ બહુ થાય, નિત્ય એકાકી રહે સુખદાય. પુત્ર પુત્રી હોય તો એની ખટપટ, એની ઉપાધિ, એ પુત્ર પુત્રીઓના પાછા સગાવાલા અને પુત્રોના પુત્ર, એનું કોઈ જાળ લાંબુ મળતા સુધી એ છૂટતું નથી. પુત્ર પુત્રાદિ હશે તો તેની કડા કૂટના ભયવાળો, અને નહીં હોય પુત્ર પુત્રાદિ તો તેને મેળવવાના ખ્યાલવાળો. મારે બધું છે પણ પુત્ર નથી એટલે એને બધું નિરર્થક ભાષે. આ બધું મને મળ્યું, પૈસા શું કરવાના, મારે તો શું કરવા, મારો છોકરો હોય તો ખાય, કેમ પોતાને મોઢું નથી? પણ મોહ છે નહીં કે પુત્ર હોય તો બસ સુખ, નહીં તો શું સુખ, બધું વૃથા છે. આ બધું અજ્ઞાન છે. ઉપાધિમાં એને સુખ માન્યું છે. એટલે પુત્ર નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલવાળો, ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલવાળો, ઓછું હશે તો મને ઓછું છે એ કેમ વધે, અને વધારે હશે તો, ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલવાળો, અને વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલવાળો. બાથ એટલે જેટલું મળે એટલું ઓછું લાગે છે. આ જીવને આપણને દરેકને અનુભવ છે કે આપણી પાસે પહેલા કેટલા હતા ને હવે કેટલા રૂપિયા થઈ ગયા, તો પણ ઈચ્છા શું રહ્યા કરે કે હજુ એમાં વધારો થાય તો ઠીક, પણ ઘટી જાય. હવે કે ભાઈ મરણ આવી ગયું, હવે 5-25 લાખના ઓછા કરીને 5 લાખ લાવી દઉં, 25 ના, એ તો કેમ થાય? એનો વ્યાજ વાપરી દો પણ મૂડી થોડી ખવાય. પણ એમ નહીં થાય કે હવે વર્ષ તો 5 રહ્યા ને 25 લાખને રોજનો લાખ આપી દો તો એમાંથી શું, તોય પણ પૂરું નહીં થાય, તોય વધશે. પછી શું કરીશ, હું તો જતો રહીશ. પણ એવી જીવની તૃષ્ણા એવી છે કે ના છોડ્યા, એની ઊંડે ઊંડે એને ગરમી લાગ્યા કરે અંદરમાં કે મારી પાસે એટલા છે, એનો એને એક જાતની ધીરપ રહે છે. કેમ? તૃષ્ણાને લઈને. જ્યારે મહાપુરુષોએ તો કાં તો એનું ગ્રહણ જ નથી કરતા, એ સર્વશ્રેષ્ઠ કહ્યા છે, ને ગ્રહણ કરીને જે એને સત્માર્ગે વાગે વાપરે એનાથી મધ્યમ કહ્યા છે, અને જે ગ્રહણ કરીને ક્યાં પણ સત્માર્ગે વાપરતા નથી તેને તો હીન કહ્યા છે, કનિષ્ઠ કહ્યા છે. માત્ર તે તો ઉપાધિ જ ભોગવે છે અને બધું આમના મૂકીને ચાલ્યો જાય છે. તેમ નહીં હોય, રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલવાળો, વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલનો. એમ જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે, પ્રત્યેક માટે કૃપાલ કે એમ જ અનુભવ થશે. ક્રમે કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે સુખનો સમય હવે કયો કેવો? બાલ્યાવસ્થા, યુવાવસ્થા, જરાવસ્થા, નિરોગાવસ્થા, રોગાવસ્થા, ધનાવસ્થા, નિર્ધનાવસ્થા, ગ્રસ્તાવસ્થા કે અગ્રસ્તાવસ્થા? કઈ અવસ્થા સુખરૂપ? કે બાળક હોય તો એના કેટલા દુઃખ, રજડી રડીને બાલ્યાવસ્થા પૂરી થાય, કે કિશોરાવસ્થામાં કેટલું ભણીને 20-25 વર્ષ એમાં કાઢી નાખે, પછી કે તો પછી કે યુવાવંત અવસ્થા સુખરૂપ? ના, કે જુવાન થયો, અનેક પ્રકારની ઈચ્છાઓ ભોગાદિની પ્રગટે છે, ઇન્દ્રિયો વધારે ઉન્મત્ત થાય છે, સંસાર માંડે છે, ત્યારે ગાળાની ધૂસરીની જેમ એને ગાળે જોતરી દે છે, પોતે જ જોતરાઈ જાય છે.
એકના બે થઈને પછી છોકરાઓને ગાડા ઉપર મૂકીને ખેંચ્યા કરો આખી જિંદગી સુધી. કેમ કે મોહ છે. એટલે યુવાવસ્થા પણ દુઃખરૂપ છે. ધંધામાં કાળ વ્યતીત થાય, ઉપાધિમાં, અને સ્ત્રીઓને ઘરના કામ વ્યવહારમાં બધું પૂરું થાય, બાળકો મોટા કરવામાં. આમ યુવાવસ્થા પણ દુઃખરૂપ છે. હવે તો શું વૃદ્ધાવસ્થા સુખરૂપ છે? એ તો પ્રત્યક્ષ ઇન્દ્રિયો શિથિલ થઈ જવાથી દુઃખ જ છે. એ તો બધા જાણે છે કે હાથ પગ ચાલે નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, મોઢે બોલતા પણ લોળા વળે, એવી હાથે લાકડી લેવી પડે. આવી સ્થિતિ આવી પડવાથી વૃદ્ધાવસ્થા તો દુઃખરૂપ છે જ નહીં. તો શું નિરોગાવસ્થા સુખરૂપ? જો નિરોગ હોય અને સત્પુરુષના મળ્યા હોય તો અનેક પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને મેળવવામાં એનો કાળ પૂરો થઈ જાય છે. તો રોગાવસ્થા સુખરૂપ? નિરોગાવસ્થા નહીં તો ના, એ પણ સુખરૂપ નહીં. એ તો પ્રત્યક્ષ દુઃખરૂપ ભાષે. શું ધનાવસ્થા? ના, કેમ કે ત્યાં પણ અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. ધન હોવાથી ત્યાં પણ સુખ નથી. निर्धन धन विना दुखी तृष्णा वस्त धनवान कहीं न सुख संसार में विचारी जो विद्वान. धनावस्था सुखरूप नहीं तो निर्धनावस्था ना, એ તો પ્રત્યેક દુઃખરૂપ છે. કેમ કે કોઈ પણ સામગ્રી ધન ન હોય તો મળે નહીં. તો ગ્રસ્તાવસ્થા સુખરૂપ? તો કે ના, ત્યાં ઉપાધિ ઘણી છે. તો અગ્રસ્તાવસ્થા? તો કે એ ભલે ઘર ન માંડ્યું હોય પણ ઘર માંડવાની ઈચ્છા હોય તો ત્યાંય દુઃખ છે. જો સ્ત્રી ન મળે તો કે મને તો સ્ત્રી પણ મળતી નથી. અંતરમાં રહેલો જે મોહ છે ત્યાં સુધી તો ગમે તેવી અવસ્થા હો તે દુઃખી છે. પછી રોગાવસ્થાઓ કે નિરોગાવસ્થા, ગ્રસ્તાવસ્થાઓ કે અગ્રસ્તાવસ્થા, જ્યાં સુધી આત્મ તત્વને જેમ સમજે નહીં, સુખ દુઃખનો ખ્યાલ નહીં આવે, વાસ્તવિક તત્વ શું છે સુખનું, ત્યાં સુધી તો સંસારમાં સર્વ જીવો દુઃખી જ છે. પણ સત્પુરુષનો જે આશ્રિત છે તે જ સુખી છે. જેટલા અંશે એને સત્પુરુષનું શરણ સ્વીકાર્યું, એની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે, તેટલા જ પ્રમાણમાં તે સુખી છે. એ વાત બધી અહીંયા વધારે સ્પષ્ટ આગળ કરશે. એટલે કૃપાલ કે જે દુઃખ લાગશે જ, ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે કે દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે, તે સુખી છે કે દુઃખી એ સંભાળી લે. દુઃખ લાગશે જ, સંસારમાં દુઃખ જ છે. નાની પુરુષો તો કહે છે ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે, દુઃખનો સમુદ્ર છે સંસાર. ત્રિવિધ તાપથી ત્રણેય લોક બળી રહ્યા છે નાનીઓની દ્રષ્ટિ. દુઃખ લાગશે જ અને દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે. તેમ છતાં કદાપી ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા એટલે સિદ્ધ થશે. આપણે વાંચ્યું એમ કોઈ ભાગને વાંચી જા તો સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યંતર રહિત થવું. આ સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક જ છે કે સર્વ પ્રકારના બાહ્ય અને અભ્યંતર પરિગ્રહથી રહિત થવું. તો જ સુખ થાય, નહીં તો કદી નહીં થાય. તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટની વાર, પરિહર પરિહર મોહ તું કર કર આત્મવિચાર. નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. બાહ્યાભ્યંતર, બાહ્ય પરિગ્રહ ને અભ્યંતર પરિગ્રહથી રહિત થવું જો સુખી થવું હોય તો. કૃપાલદેવ કે અનંતા જ્ઞાનીઓ પણ આ જ ઉપાય કયો છે. કેમ કે સંસારમાં કે ઉપાધિમાં રહીને કોઈ સુખ પામી ન શકે. તે ટાળવા માટે, એટલે કે તે દુઃખને ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યંતર રહિત થવું, બાહ્ય અને અભ્યંતર પરિગ્રહથી રહિત થવું એ જ તેનો ઉપાય છે. જેમ કે આનંદ શ્રાવકે કરેલું એ બધું છોડીને જેમ જેમ ગોકુળો, પહેલા તો કેવી રીતે એમને થયું તો કે ભગવાન મહાવીર સ્વામીને એમને બહુ જોયા ત્યારથી એમને થયું કે આ ભગવાન તો કેટલા સુખી દેખાય છે, એમના મોઢા પર કેવો આનંદ છે અને મને અંતરમાં દુઃખ કેમ છે. એટલે ભગવાનને પૂછે છે પ્રભુ આ આપના મોઢા પર તો એટલો આનંદ દેખાય ને મને દુઃખ કેમ છે, તો મારું દુઃખ કેમ જાય. ત્યારે ભગવાને કહ્યું કે એ આનંદ ઉપાધિ
વધારીશ નહીં. જો તારે સુખી થવું હોય ઉપાધિ વધારીશ નહીં. એટલે એમણે તો આ વચન પકડી લીધું અને ઉપાધિ ઘટાડવા માંડ્યા. 10,000 ગાયોના ગોકુળો બધા આપી દેવા માંડ્યા. એટલે ચિંતાઓ મટવા લાગી. 1 આપ્યું, 2 આપ્યું, શાંતિ થવા લાગી. એટલે એમને થયું કે ખરેખર ભગવાને કહ્યું એ બરાબર છે, એમ જ સુખ છે, એમાં જ. એમ કરતા કરતા એક દિવસે એમને થયું કે આ ઉપાધિથી હું નિવૃત્ત જ થઈ જાઉં. એટલે બધા પોતાના જ્ઞાતિ ભાઈઓ સમાજને ભેગી કરી અને કહી દીધું કે હવે આજથી જે કંઈ પણ વ્યવહારિક કામ હશે તો આ મારો પુત્ર કરશે. હું આજથી સંપૂર્ણ નિવૃત્ત થાઉં છું. હવે તમે મને કયો દિવસ પણ કંઈ પૂછવું નહીં. એ મને સોંપી દઈ, જમણવાર કરી અને પોતે સાવ છૂટા થઈ ગયા. અને પછી અપાશ્રમમાં જઈને બેસી ગયા. તો પછી બધા વિકલ્પો મટી ગયા, ટેન્શન બધું નીકળી ગયું, આત્મ શાંતિ થવા લાગી અને સત્પુરુષના વચનો વાંચી અને તેમાં તન્મય રહેવા લાગ્યા. આરંભ પરિગ્રહથી નિવૃત્ત થયા બાહેથી, ને પછી અંતરથી 2 પ્રકારના પરિગ્રહ કયા. કુટુંબ, ધનાદિ, સોનું રૂપું, વાસણ વગેરે આ તો છે 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છે. તે 4 કષાય, ક્રોધમાન માયાલોભ, 9 નો કષાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસક વેદ, 9 ને 4 13 ને 14મું મિથ્યાત્વ. આ 14 અંતરંગ પરિગ્રહ છે. પછી અંતરંગ પરિગ્રહને કાઢવા આનંદ શ્રાવક સત્પુરુષનો બોધ વિચારે છે. અને અંદરમાંથી કશાય ભાવો કેમ ઘટે, મિથ્યાત્વ કેમ નાશ પામે, એના પ્રયત્નો રહ્યા તો એવી અંતરમાં નિર્મળતા ઉપજી કે ઠેઠ પહેલું દેવલોક દેખાવા લાગ્યું. દેવલોકમાં શું થયું એ અહીંયા જુએ, નરક વહેલી નરક સુધી નીચે જોવા લાગ્યા. એટલી બધી નિર્મળતા થઈ ગઈ. એટલે કૃપાલય કે છે તે ટાળવા માટે, એટલે દુઃખનો ક્ષય કરવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યંતર રહિત થવું. કૃપાલય કે છે રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે, એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. આ દેહથી ભિન્ન એવો આત્મા છે, તે પોતે જ છે, તેનું સુખ અનુભવી શકાય છે આ દેહમાં જ. તે રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે, ઓર દશા અનુભવાય છે, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. કેમ કે એમને તો અનુભવ છે, કૃપાલદેવને તો અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણી છે. કેટલી બધી આત્મામાં તદાકાર સ્થિતિ છે, દેહ છે કે નહીં એનું ભાન નથી. એ પણ ઉપયોગ મૂકે તો ખ્યાલમાં આવે ઘણા વખતે. એટલે કે છે રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. એ દુઃખ ટાળવા નો ઉપાય કૃપાલદેવે 375માં પત્રમાં કહ્યો છે. પત્રાંક 375 એમાં જણાવ્યું કે દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે. જગતના સર્વજીવોને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે. દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. બધા જીવો સુખને તો ઈચ્છે પણ આ દુઃખનું કારણ દૂર કરવા તૈયાર નથી. જેમ કે બધી સુખ સામગ્રી તો જોઈએ પણ કમાણી કઈ કરવું નહીં તો પછી કેવી રીતે મળે, તેમ દુઃખને દૂર કરવા બધા ઈચ્છે પણ દુઃખના મૂળ કારણ જે રાગ, દ્વેષ ને અજ્ઞાન છે એ દોષની નિવૃત્તિ કરવા તૈયાર નથી. દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્ય કાળમાં થઈ શકે તેમ નથી, એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. બધા જ્ઞાની પુરુષોને આ જ અનુભવ થયો છે કે સાચું સુખ મેળવવું હોય તો રાગદ્વેષ અજ્ઞાનને દૂર કરો. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. હવે રાગદ્વેષને પણ ઘટાડવો હોય તો પહેલા અજ્ઞાન એટલે મિથ્યાત્વ નાશ થવું જોઈએ, તો જ રાગદ્વેષ થાય. એટલે અહીંયા કહ્યું કે માટે તે આત્મજ્ઞાન
પ્રયોજનભૂત છે. મિથ્યાત્વને હણવાનો ઉપાય આત્મજ્ઞાન એ જ પહેલું જોઈએ, તો જ રાગદ્વેષ જાય. અને તે આત્મજ્ઞાન પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય શું? તો કે સદગુરુ વચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. સત્પુરુષના વચનને સાંભળવા કે સત્શાસ્ત્રનો વિચાર કરવો એ જ આત્મજ્ઞાન પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને બોધ દર્શન મોને હણવાનો ઉપાય સત્પુરુષનો બોધ છે, અચૂક ઉપાય. એમ જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્ત થવું, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના સર્વ દુઃખથી મુક્ત થવાનો બીજો કોઈ ઉપાય નથી. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. અને એ જ એક માર્ગ આરાધ્યા વિના અન્ય કોઈ બીજો ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરનો, કુલ ધર્મનો, લોક સંજ્ઞારૂપ ધર્મનો, ઓગ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. કે જો તમારે ખરેખર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો મતમતાંતરના ભાવો મૂકી દેવા. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવેવા. મતમતાંતરનો, કુલ ધર્મનો એટલે બાપ દાદાઓ ચાલ્યા આવતા જે ધર્મો છે તેનો પણ આગ્રહ મૂકી દેવો. કુલ ધર્મનો, લોક સંજ્ઞારૂપ ધર્મનો એટલે લોકો જેમ ધર્મના નામે કરતા હોય તેમ કરવું પણ મૂકી દેવું. અને ઓગ સંજ્ઞારૂપ ધર્મનો, ઓગ સંજ્ઞા એટલે વિચાર શૂન્ય, ઉપયોગ શૂન્ય ક્રિયા, ગાડરિયા પ્રવાહની જેમ, એ છે ઓગ સંજ્ઞા. જેમ કે પિતાઓ, માતા પિતા કોઈ પાણી ઘાલતા હોય પીપળે તો આપણે ઘાલવું, સૂર્યને આમ પાણીનું તર્પણ આપે તો આપણે આપવું, બધા ઉમરો પૂજે તો આપણે પૂજવો. પણ એનો અર્થ શું? એમ કરવાથી પ્રયોજન શું? એ કંઈ પણ વિચાર્યા વગર કરે જવું ધર્મને નામે તે ઓગ સંજ્ઞારૂપ ધર્મ કહેવાય. એ બધાનો ઉદાસ ભાવ ભજી એટલે એ બધાથી નિવૃત્ત થઈ એક આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આ બધા આવી રીતના ઓગ સંજ્ઞા, લોક સંજ્ઞા, કુલ ધર્મ, મતમતાંતર બધું મૂકી દઈ અને એક આત્માનો વિચાર કરવો એ જ ધર્મ ભજવા યોગ્ય છે. એટલે આત્મસિદ્ધિમાં દર્શાવેલ આત્મવિચાર કર્તવ્ય છે. જ્યાં પ્રગટે સુવિચારના ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહથી પામે પદ નિર્વાણ. આત્મવિચાર વડે જ આત્માની પ્રાપ્તિ થાય. માટે બધું મૂકી દઈ રાગ દ્વેષ ઘટાડવા માટે પ્રથમ તો આત્મજ્ઞાન, આત્મા સંબંધીનું જ્ઞાન મેળવવા પ્રયાસ કરવો. એટલે કે આત્મસિદ્ધિ વિચારવી, 6 પદની દ્રઢ શ્રદ્ધા કરવી, અને એ થયા પછી જ રાગ દ્વેષ નિર્મૂળ થશે. એટલે કહ્યું કે તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યંતર રહિત થવું. પત્રાંક 332 પણ આ વાત જણાવી છે. કૃપાલદેવે કહ્યું, પત્રાંક 332, મુંબઈ ફાગણ સુદ 14 બુદ્ધ 1948. આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. આરંભ પરિગ્રહ પ્રત્યેનો જેમ જેમ મોહ મટે, મોહ એટલે મૂર્છા, મમત્વ ભાવ જેમ જેમ મટે, આસક્તિ જેમ જેમ હટે, તેમ તેમ તેના વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે. આસક્તિ જેમ જેમ મૂર્છા ભાવ ઘટતો જાય તેમ તેમ તેના પ્રત્યેથી મારાપણું અભિમાન એ મંદ પરિણામને પામે છે. એટલે કે મારું કંઈ જ નથી, મારો તો એક આત્મા છે. આ બધું જન્મ્યો ત્યારે કંઈ લઈને આવેલો નહીં,
અને જઈશ ત્યાંથી ત્યારે પણ કંઈ સાથે આવવાનું નથી, કેમ કે મારું છે જ નહીં, માટે મારો આ દેહ નથી, દેહ પણ નથી, માટે દેહ પણ સાથે આવતો નથી, તો બીજું તો ક્યાંથી આવે? એમ વિચારીને પોતાપણું બધામાંથી કાઢી નાખે તો મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચય વાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. એકદમ કે આજનું આજ બધું અભિમાન, દેહાભિમાન ટળી જાય એ બની શકે નહીં. પણ તેટલા માટે તન મન ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. પ્રાય જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે. અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી પોતાના થતા અટકાવવા, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. આરંભ પરિગ્રહનો મોહ ઘટાડવો અને વારંવાર એ વાતને વિચારી તેમ કરવા પ્રયત્નશીલ રહેવું. અને જ્ઞાનીને તેના માટે જ બધું અર્પણ કરવામાં આવે છે. જ્ઞાની કંઈ લેતા નથી, પણ આપણો તેના પ્રત્યે રહેલો મમત્વ ભાવ મટાડી દે છે. જેમ જનક વિદયને અષ્ટાવક્રે કર્યું તેમ, અથવા ભરત મહારાજ અને ઋષભદેવ ભગવાને કર્યું તેમ મમત્વ ભાવ એમનો કાઢાવી નાખ્યો. એટલે રાજ્ય કરતા છતાં પણ મારું નથી, મારા ગુરુનું છે, અથવા મારા પિતાશ્રી ભગવાન ઋષભદેવનું છે, મારું નથી. એમ ભરત મહારાજાને હતું કે જનક મહારાજાને તો આ રાજ્ય અષ્ટાવક્ર મારા ગુરુનું છે, મારું નથી. એ તો એમની આજ્ઞાથી માટે સંભાળવું છે, બાકી મારું કંઈ છે જ નહીં. એમ મમત્વ ભાવ જ્યારે છૂટે છે ત્યારે જ આત્માની ઉન્નતિ થાય છે, આત્મભાવ દ્રઢ થાય છે. એટલે અહીંયા કહ્યું તે ટાળવા માટે, એટલે કે સર્વ દુઃખથી સર્વ પ્રકારે નિવૃત્ત થવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યંતર રહિત થવું. રહિત થવાય છે ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. ઓર દશા અનુભવાય છે પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. એવી કૃપાલદેવની દેહાતીત દશા છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. રહિત થવાય છે ઓર દશા અનુભવાય છે પ્રતિજ્ઞા પૂર્વક કહું છું. તે સાધન માટે, ચોથી કલમ, તે સાધન માટે સર્વસંગ પરિત્યાગી થવાની આવશ્યકતા છે. કે સંપૂર્ણ દુઃખથી નિવૃત્ત થવું હોય તો આ સર્વસંગ પરિત્યાગી થવાની આવશ્યકતા છે. સંપૂર્ણપણે આ સંસારનો ત્યાગ કરવાની જરૂર છે. એના માટે એક પત્રમાં કહ્યું કે તે સાધન માટે સર્વસંગ પરિત્યાગી થવાની આવશ્યકતા છે. હા, ના, આમાં છે, આમાં એમ કહ્યું કે હા, પત્રાંક 664 નહીં, આ તો 755 છે. આમાં કહ્યું હા, ના, આમાં એમ કહ્યું કે યદ્યપિ તેવા મહાપુરુષોનો ક્વચિત યોગ બને છે તો પણ શુદ્ધ વૃત્તિવાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મૂર્ત માત્રના સમાગમો પ્રાપ્ત કરી શકે છે. જેવા મહાત્મા પુરુષના વચન પ્રતાપથી મૂર્ત માત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપસ્યા કરવાને માટે ચાલી નીકળતા હતા, તેવા મહાત્મા પુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થા? ચક્રવર્તીઓ જેવા 6 ખંડનું રાજ્ય છોડી અને કરપાત્રિત બની જાય છે. હાથ છે જેના પાત્ર આવું 6 ખંડનું રાજ્ય છોડીને શા માટે બને? સર્વસંગ પરિત્યાગ કેમ કરે? કેમ કે એ મહાપુરુષના સમાગમે એમને આ વાત સમજાઈ ગઈ છે કે સુખ આમાં છે. આ તો બધું ક્ષણિક છે, સર્વકાળ કંઈ આ રાજ્ય રહી શકે નહીં. માટે એમ વિચારી અને એ પણ સર્વસંગ પરિત્યાગને ગ્રહણ કરે છે. તીર્થંકર ભગવંતો દેવલોકના સુખ અનુભવે, એટલે કે દેવતા સુખ ભોગવે છે, છતાં પણ એ સર્વ સમૃદ્ધિ છોડીને ચાલ્યા જાય. કેમ? એમને તો ખબર છે કે આજ ભવમાં મારો મોક્ષ છે, છતાં પણ નહીં,
આ બધું સુખ છે જ નહીં, સુખ તો વસે, સુખ વસે આત્મા વિશે એવો એમને નિર્ધાર છે. માટે સર્વસંગ પરિત્યાગ દશા એ અંગીકાર કરે છે. એટલે આપણને કૃપાલય કહે છે, સંપૂર્ણ સર્વકાળને માટે તમારે સુખી થવું હોય, સર્વ દુઃખનો નાશ કરવો હોય તો સર્વસંગ પરિત્યાગ દશાની આવશ્યકતા છે. નિર્ગ્રંથ સદગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે. સર્વસંગ પરિત્યાગ થવાની આવશ્યકતા છે. તેના માટે ગજસુકુમાર જેવા કે શાલીભદ્ર જેવા કે ધનાભદ્ર જેવા આવા શેઠિયાઓ પણ બધું ત્યાગીને સત્પુરુષના શરણમાં ચાલ્યા ગયા. એટલે સર્વસંગ પરિત્યાગ કરવો હોય તો પહેલા કોઈ સદગુરુનું શરણ લેવું, એના આશ્રય લેવું. એટલે કૃપાલય કે છે, નિર્ગન સદગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે. એ જ ભાવની ગાથા કૃપાલયે કહી. પ્રથમ આત્મ સિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધ જનનો નિર્ધાર. પ્રથમ પહેલા શું કરવું? આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવી તો પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, સમ્યક તત્વને વિચારવું. અને તેના માટે કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ. અનુભવી ગુરુ, આત્મા અનુભવી ગુરુને સેવો, કે જેને આત્માનો અનુભવ છે એ જ બુદ્ધજનનો નિર્ધાર છે. બુદ્ધજન એટલે જ્ઞાની પુરુષોએ જ્યાં નક્કી કર્યું કે જો તમારે આત્મજ્ઞાન કરવું હોય તો જેને આત્મા પ્રાપ્ત છે એવા સત્પુરુષના ચરણ કમળને સેવો, તો જ તમને પણ તે સતની પ્રાપ્તિ થશે. એટલે 194 પત્રમાં પણ કૃપાલયે કહ્યું છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા મહાપુરુષના ચરણારવિંદ, કે ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાલે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. કે જો તમારે જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય, સંપૂર્ણ આત્મ શાંતિ પામવી હોય તો કોઈ સદગુરુને શોધો. અને તે પણ કેવા? આવા નિર્ગ્રંથ ભાવ પ્રતિબદ્ધતાથી વિચરે એવા જ્ઞાની પુરુષના ચરણ સેવો, એના પ્રત્યે અચલ પ્રેમ કરો. અને અમે પણ આવી રીતે જ કરીને અમે જ્ઞાન પામ્યા છે, કૃપાલય કે છે. અને પૂર્વે પણ થયા તે પણ આ જ રીત છે. ભવિષ્ય કાળમાં પણ આત્મજ્ઞાન કે આત્મશાંતિ પામવાનો આ જ માર્ગ છે. કોઈ સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વાક્યમાં પણ શ્રદ્ધા રાખો. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, અને પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, કે તું આ રીતે કરીશ તો તને મોક્ષ મળશે જ. એમાં કોઈ બે મત નથી. તે સાધન માટે સર્વસંગ પરિત્યાગ થવાની આવશ્યકતા છે. નિર્ગ્રંથ સદગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે. નિર્ગ્રંથ સદગુરુ જોઈએ, જેની મિથ્યાત્વરૂપી ગ્રંથિ છેદાઈ ગઈ, જેનો દર્શનમાં નાશ પામ્યો,